તો આજ આ પંપે તો મારી ટિકિટ કેન્સલ કરાવી દીધી। એટલે થયો એમ કે હું આવ્યો હતો રોહિતભાઈના બર્થડેમાં અને રોહિતભાઈ લઈ જવાના હતા ફિલ્મ જોવા માટે, પણ મને આવ્યો હતો બાપાનો ફોન કે દવા ઉડાડવાની છે। એટલે શું થાય, ટિકિટ તો કેન્સલ થઈ ગઈ એટલે હું નીકળી આવ્યો ઘર બાજુ જવા માટે। પણ હું આવી ગયો વાડીએ કેમ કે દવા ઉડાડવાની છે, એટલે ખણી લીધો પંપ અને મંડી ગયો દવા ઉડાડવા। અને હજી એક જ પંપ ઉડાડ્યો હતો ને કચરો આવી ગયો લે, એટલે કાનાભાઈને વાલ પકડાવી દીધો। અરે કેમ કે મારાથી તો ખોલ્યો નહીં, અને પાછા કાનાભાઈ છે ટેકનોલોજીયા વાળા, કાક ને કાક જુગાડ કરી જ લે। અને જો આજી ફેરા લઈ આવ્યો પાનો, પછી વાલ સાફ કરીને પંપ ખણીને હું મંડી ગયો દવા ઉડાડવા। અને પંપ હજી અડધો જ ખાલી થયો હતો અને ચાર્જિંગ પૂરી થઈ ગઈ લે। અરે યાર, આ તો બે વચ્ચે રહ્યો હું તો, ફિલ્મે ના જોવા મળી અને દવાનો એ કામ ના થયો। હવે શું થાય, પંપને એક સાઈડમાં રાખી દી। પછી પંપને બાય બાય કરીને હું આવી ગયો ટ્રેક્ટર જોવા માટે, કેમ કે આજ આવ્યો હતો આપણો છોટે ડ્રાઈવર મોર પગા કાઢવા માટે। અને આવીને જોયો તો કાનાભાઈ ને નાનજીભાઈ તો વાહે બેઠા છે લે, કેમ કે લાગે છે આને કોઈ પાણો નથી મળ્યો। અને ટ્રેક્ટર ને બાય બાય કરીને હું નીકળી આવ્યો ઘરે। તો હું ઘરે જાઉં છું, તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો, બાય।